નકલી દારૂના નામે વેચાયેલું એ કેમિકલ અને પળવારમાં વિખરાઈ ગયેલા હસતા રમતા પરિવારો. નકલી દારૂ પીધા પછી મોતને ભેટેલા એ લોકોના પરિવારની હાલત શું હશે એની કલ્પના કદાચ તમે કે હું ક્યારેય નહીં કરી શકીએ. ભાવનગરમાં સર્જાયેલા અકાળમુખા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક હવે 13 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં લેડી સિંઘમની એની સાથે એન્ટ્રી થઈ ચૂકી છે. હવે બુટલેગરો અને પોલીસ વચ્ચેની કથિત સાંઠગાંઠ અને બેદરકારીની તપાસ થશે. શું છે વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. 22 ઓગસ્ટના દિવસે એક જ દિવસમાં 3 પરિવારના માળા પીંખાઈ ગયા. ભાવનગરથી સુરત આવેલા સંજયસિંહ ડોડિયા, જેમણે આ નકલી દારૂ પીધો, એમને સારવાર દરમિયાન બ્રેઇન ડેડ જાહેર કરાયા અને 22 ઓગસ્ટે અચાનક હૃદય બંધ પડી ગયું અને એમણે દમ તોડી દીધો. આ સિવાય ઘોઘા રોડ પર રહેતા અવિનાશ પરમાર અને ભાવનગરના વર્ધમાન નગરમાં રહેતા માત્ર 35 વર્ષના યુવાન હાર્દિક હરેશભાઈ કિલજીનો પણ આ ઝેરના કાળને કારણે ભોગ બન્યા છે. એમનું પણ મૃત્યુ થયું છે. કમાનારા પુરુષો ચાલ્યા ગયા અને પાછળ છોડીને ગયા છે ક્યારેય ન પૂરાય એવી ખોટ. ગાંધીનગર FSLનો રિપોર્ટ સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. આ બુટલેગરો જાણીતી બ્રાન્ડ રોયલ સ્ટેગની નકલી બોટલમાં દારૂ નહીં પણ સીધું મોતનું તાંડવ વહેંચી રહ્યા હતા. આ પ્રવાહીમાં સામાન્ય દારૂ ઇથેનોલની જે માત્રા છે 0.94 હતું, જ્યારે 38.59% અત્યંત ઝેરી મિથેનોલ કેમિકલ હતું. આ એવું કેમિકલ છે જે શરીરમાં જતાં જ લીવર કિડની ફેલ કરી નાખે અને આંખોની રોશની છીનવી લે. પણ ગરીબોના ઘર ઉજાડનારા આ નરાધમો યાદ રાખે, કોઈની ખેર હવે નહીં રહે. કારણ કે આ આખા કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે હવે મેદાને આવ્યા છે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના વડા IGP ગગનદીપ ગંભીર. આ ઘટનાની ગંભીરતા જોઈને આ લેડી સિંઘમ તાત્કાલિક ભાવનગર પહોંચ્યા. રેન્જ IG અને SP સાથે 3 કલાક સુધી બંધ બારણે એમની બેઠક થઈ અને તપાસનો ધમધમાટ હવે ભાવનગરમાં શરૂ થયો. આ વખતે ન્યાય થઈને રહેશે એવું આ બેઠકો અને ધમધમાટથી લાગી રહ્યું છે. ગૃહ વિભાગ અને DGPના સ્પષ્ટ આદેશ છે કે જે પણ બુટલેગરો આ મોતના વેપારમાં સામેલ છે એ તો જેલના સળિયા ગણશે જ, પણ સાથે સાથે જ પોલીસે હપ્તો લીધો હશે, જેમણે આ ખાડા કાન કર્યા હશે, એ તમામ ભ્રષ્ટ પોલીસવાળાઓનો પણ વારો પડી જશે. શરૂઆત થઈ ચૂકી છે. સ્થાનિક PI અને બીટ જમાદારને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે 13 મુખ્ય આરોપીઓ અત્યારે SMCના 10 દિવસના રિમાન્ડ પર છે. ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓ કેમ ધ્રુજી રહ્યા છે? કારણ કે ગગનદીપ ગંભીર એ નામ છે જેના ભૂતકાળથી મોટા માફિયાઓ ડરે છે. 2004ની બેચના આ IPS અધિકારી કેન્દ્રમાં CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં DIG તરીકે હાઈ પ્રોફાઇલ કેસ પણ હેન્ડલ કરી ચૂક્યા છે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા સુશાંત સિંહ રાજપૂત મોતની કેસની તપાસ હોય, ઉત્તર પ્રદેશનું બહુચર્ચિત ગેરકાયદે ખનન કૌભાંડ હોય કે પછી વિજય માલ્યા અને અગસ્ટા વેસ્ટલેન્ડ જેવા આંતરરાષ્ટ્રીય સ્કેમ હોય, આ તમામ કેસોની SITનું સુપરવિઝન ગગનદીપ ગંભીરે પોતે કર્યું છે. બિહારના તેજસ્વી અને પંજાબ યુનિવર્સિટીના ટોપર રહી ચૂક્યા છે આ અધિકારી. જ્યારે ફોર્મમાં આવે છે, કાયદાનો સકંજો અચૂક કસાય છે. બુટલેગરો અને હપ્તાખોર પોલીસની સાંઠગાંઠે ભાવનગરમાં 13 લોકોનો ભોગ લીધો છે. પણ હવે ગગનદીપ ગંભીરની એન્ટ્રી પછી આ નેટવર્ક છે એનો ખાત્મો થશે. ઉજ્જડ બનેલા પરિવારોને સાચો ન્યાય ક્યારે મળશે? એ પરિવારોને સાચો ન્યાય તપાસ પછી મળશે. હવે કાયદાકીય છટકબારીઓ બંધ કરી શકાશે, કેમ કે ગગનદીપ ગંભીરની એન્ટ્રી પછી આ નેટવર્ક છે એનો પર્દાફાશ થશે. પણ સવાલ માત્ર તપાસનો નથી, સવાલ આપણી જાગૃતિનો પણ છે. ગમે તેવા ઉચ્ચ અધિકારીઓ આવીને તપાસ કરે, ગમે એટલી પોલીસ દોડતી થાય, પણ જો દારૂ પીવાવાળા સુધરવાના જ ન હોય તો આવી કાળમુખી ઘટનાઓ બનતી જ રહેશે. જરા એક વાત શાંતિથી વિચારો, જો તમે પોતે જ દારૂ પીવાનું બંધ કરી દેશો તો આ બુટલેગરો ઝેર વહેંચશે કોને? એટલે જ આજથી એક નિયમ લો, એક એવી ટેવ પાડો, પોતાના માસૂમ બાળકોને તમારી નજરની સામે રાખો, તમારા પરિવારના હસતા રમતા ચહેરાને નજર સામે રાખો અને પ્રતિજ્ઞા કરો કે જેનાથી જિંદગી જીવી ન શકાય એવી વસ્તુઓ ક્યારેય ખવાય કે પીવાય નહીં. અને છતાંય જો ક્યારેય મન થાય, લલચાય, તો એકવાર નકલી દારૂ પીને મરનારાઓની અને રોડ પર રજડી ગયેલા એમના પરિવારોની હાલતનો વિચાર કરજો. નિર્ણય તમારો છે, જિંદગી તમારી છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.